એના માટે ગુજરાત સરકાર દ્વારા 49% જે ઓબીસી અને બીસી અને જે ટ્રાઇબલ અનામત છે એને કોઈપણ રીતે અસર ન થાય એ રીતે વધારાની 10% આર્થિક અનામત ફક્ત જે બિન અનામત જ્ઞાતિઓ છે એ વર્ગોના વિદ્યાર્થીઓ માટે, યુવાનો, ભાઈઓ બહેનો માટે રાજ્ય સરકાર તરફથી નિશ્ચિત કરવામાં આવેલી અને એના માટેનો રાજ્ય સરકાર તરફથી હુકમ પણ કરવામાં આવેલો અને કાયદો અમલમાં લાવી અને આ શૈક્ષણિક સત્રથી જ અને અત્યારે સરકારમાં જે નોકરીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે એમાં 10% પ્રમાણે ઈબીસી કોટાના વિદ્યાર્થીઓને પણ આ લાભ મળે એ પ્રકારનો ખૂબ ગંભીરતાથી અને ખૂબ દીર્ઘદ્રષ્ટિભર્યો અને ખૂબ ઝીણવટભર્યો વકીલોની સલાહ દ્વારા જે હુકમ કરવામાં આવેલો એ કાયદો કેટલાક કોંગ્રેસ તરફી સંગઠનોએ, કોંગ્રેસ તરફી વ્યક્તિઓએ ગુજરાત સરકારની આ પ્રજાલક્ષી કામગીરીને ખોરંભે પાડવા માટે જે પીઆઈ હાઈકોર્ટમાં દાખલ કરેલી એ પીઆઈએલનો આજે નામદાર હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે અમે અગાઉથી જ ગુજરાત સરકારે જાહેર કરેલું, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેર કરેલું કે અમે આ અમારો જે નિર્ણય છે ઈબીસી અનામતનો એને સંપૂર્ણ રીતે અમે વળગી રહીએ છીએ અને નામદાર હાઈકોર્ટે જે આજે આ ચુકાદો આપ્યો છે એની સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક વહેલામાં વહેલી અસરથી અપીલ દાખલ કરશે.